જય ભીમ જય ચૈતન્ય મિત્રો. ભાણવડ તાલુકાના કૃષ્ણગઢના રાયધનભાઈ દેવી પૂજકનો ઝૂંપડો સળગી જતા મનસુખભાઈ રાઠોડે અનાજ કરિયાણું અને ઝૂંપડું બનાવી દેવા માટે મદદ કરી. તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને 21 રૂપિયા 2 મણ ઘઉં અને તાલપત્રી બધું લેવામાં આવે અને ગરીબ માણસને દે. મનસુખ રાઠોડ બોલજો. અને મનસુખભાઈ રાઠોડ અમને આ સહાય ગરીબ માણસને કરે ને આ ઝૂંપડો હરગી ગયો મારું. હા હાલો સાહેબ, અમારે આ રવિવારે ઝૂંપડો હરગી ગયો એનું કઈ સહાય બાય આવે? કોણ બોલો? હું રાયધન બોલું, વાઘરી છે દેવી પૂજક અને કૃષ્ણગઢ ગામ નવા ટીંબા, તાલુકો તાલુકો ભાણવડ અને કૃષ્ણગઢ ગામ છે. આખો આમાં બધું કામ નથી રહ્યો. 3 લુગડા જ્યાં અમે બધા કામે વ્યા ગયા હતા મજૂરી કરી સાહેબ. હા અને રવિવારે અહીંયા કોઈ હતું નહીં ને ટાંકો આ લાઈટ નો પડ્યો હતી એ બધું હરગી ગયો. 45 વર્ષનું ઘર હતું અમારું ઝૂંપડું. હા બધું સાફ થઈ ગયું. લુગડા ઠામડા ગોદડા ગાભા બધું હરગી ગયું. કાંઈ કોઈ વસ્તુ ના રહી. એટલે કેમ કરતા સીગું તું કેમ કરતા? એ માટે લાઈટ નો થાંભલો છે બરોબર, હા ત્યાંથી તાણકા બાણકા પડ્યા છે સાહેબ. ઠીક ઠીક ઠીક. એટલે સાહેબ એક જણે મને કીધું કે તમારે ઉચિતમાં આવે કે ગરીબ માણસને સહાય કરે એવો માણસ છે ઈ કે. અને અમારે એક તો વાઇટ કોઈ રહ્યો નથી એ સાહેબ. તમે જોવો તો તમને હું ફોટા દેખાડું. હા અને ઝૂંપડો હાઈટ કોઈ એનો સીન બધો તમને દેખાડવા ઘડી. તમને એમ થાય કે આ ગરીબ માણસનું કાંઈ ના રહ્યો. 3 છોકરા છે મારે. હા અને એ છોકરાને બધું બચી ગયું ના નકર તો છોકરાને બધા દાજી જાત. સરસ. અને ખાંચાનું ઝૂંપડું તો ઓલા કાગળ નાખીને આપણે ઈ કાગળ માથે હતું બરોબર. હા એટલે એ છોકરાને રહી ગયા, બધું સાફ થઈ ગયું. એક વસ્તુ ના રહી. ગામના એ છે કે ગદ્દું બહુ થઈ છે. હવે સાહેબ આનો હું રસ્તો લેવાનો ઈ કયો મને. હવે એમાં ઝૂંપડામાં તો શું છે કે કઈ સરકારમાં નો આવે તમને સહાય? તલાટી મંત્રી કોઈ ન્યા તમારે ન્યા આવ્યા તો જોવા? હા ઈ અહીંયા આવે છે પણ અમે હાજર નતા. અમે ગયા તા કામે અને વાંચી વ્યા જાય કે ભાણવર રહીએ ઈ. સરપંચ ના નંબર છે? હા સરપંચ ના નંબર તો છે. હા તો પછી સરપંચ ના મને નંબર દો. મંત્રી ના નંબર છે? હા હે હા હા તલાટી મંત્રી ના? હા અહીંયા ભાણવડ ના છે. ભાણવડ રહીએ બેન છે. હા પણ તમારી પાસે મોબાઈલ નંબર છે ને? હા નંબર તો છે. આગળ દઉં તમને. હા એટલે તમારું આખું નામ શું છે? રાયધન અર્જન. રાયધનભાઈ અર્જનભાઈ. હા અને હું અહીંયા 25 વર્ષથી રહ્યો સાહેબ. હા અને અહીંયા જો મજૂરી કરીને માગી ભેગીને બધું કર્યું હતું. બધું સાફ થઈ ગયું સાહેબ. આમાં એક વાઇટ કોઈ રહ્યો નથી. કહાના થાંભલા બધું હરગી ગયો. 7-8 મણ દાણો હતો એ હરગી ગયો. સરસ. પૈસા હતા કાંઈક 10-15 હજાર રૂપિયા એ હરગી ગયા અંદર. સરસ. મજૂરી કરતા હતા સાહેબ. એક તો મારો હાથ ભાંગેલ છે, મારાથી કઈ બને નહીં ને. છોકરી એક છે અને બાઈ છે. એ મજૂરી કરીને માંડ કરતા હતા. ત્યાં તો આવું બન્યું લ્યો. કાંઈ વાંધો નહીં. બીજું કાંઈ અત્યારે ખાવા ઘઉં બહુ છે કે નથી? કાંઈ નંબર હવે કોઈ વસ્તુ નથી. એક માગીને અટાણે મારી બાઈ જાય ગામમાંથી બટકા માંગી આવે અને ખાઈને એવું છે. ગોદડા નથી રહ્યા. 2-3 ગાભા દીધા ગામમાંથી. તો એક કામ કરે, અહીંયા મારે ત્યાંથી આવીને 2 મણ ઘઉં ને એવું લઈ જા. ક્યાંથી? અહીં ગોંડલ પાસેથી. ગોંડલ? હા ત્યાંથી 2 મણ ઘઉં ને એવું બધું. કઈ તમારે મોટરસાયકલ છે કઈ? હે મોટરસાયકલ કે એવું કઈ છે? મારા છોકરા આગળ છે. હા તો આવજો તમે, લઈ જજો. અહીંથી 2 મણ ઘઉં લઈ જા. ગોંડલ કા? હા ગોંડલ. હા વાંધો નહીં. હાલો તો એ છોકરાને કહી
હા અને એટલે ગરીબ માણસને કઈક સહાય કરો ને સાહેબ હા, તમે આમાં ઈ શું કરો? કરાવી દઉં. અને તારે એવડું ઝૂંપડું બુપડું બાંધવા કઈ જોતું હોય એટલે તાલપત્રી બાલપત્રી ને એવું બધું જોતું હોય તો ત્યાંથી લઈ દે, આવી રીતે ગોંડલ થી લઈ જઈએ. એ હા મારે લુગડું નથી જાણે સાહેબ આ કેનું લેવું આમાં કારણ કે રીઓ નથી લ્યો શું કરું? એટલે અમે તારા ઓલા વાહડા ને ઝૂંપડું કરવામાં તો હું પ્લાસ્ટિક જોઈ ને તો ઓલું તાલપત્રી. ના તાલપત્રી જોઈને કઈક દંડા જોઈને બધા બાંધવાના. હા તે ગોંડલ થી જોઈ લઈ દીજે, લઈ દઉં ચાલ. એ હા તો વાંધો ને હાલો તો એ છોકરો નામે આવ્યું. હા હું આ તારા ઓલા મંત્રી ને સરપંચ ને ફોન કરું છું એટલે ઈ તને ટેકો કરશે. કદાચ સરકાર દે નો દે પણ તને સરપંચ ની મને લાય તો ઓલું છોકરી લખવાનું. અરે બાપા આમાં જિંદગી બદલી ગઈ. સાહેબ એક વાત કરું આ સરપંચ છે ને અમને તો કઈ જવાબ દેતો નથી કયો. એટલે અહીંયા છે ને પછી 30 વર્ષથી રહું પણ કોઈ મકાન કે આ છે કે કઈ કરી નથી દેતા બરોબર. હા અને અમારે પરમિટ દાખલા હતા ને એ હરગી ગયો. આમાં કરવું શું લ્યો? હા અરે એટલે હા દાખલા બોલા આધાર કાર્ડ ને એવું બધું જગી ગયું. હા બધું હરગી ગયું. એક વસ્તુ ના રે છોકરાઓને ભણવા ઠેકા હતા એ હરગી ગયા ને એના ઓલા ફોટા હતા એ હરગી ગયા. એમને અહીંયા આજુબાજુ કોઈ રહેતું નથી, કોઈ ઠાર્યું તો કોઈ ઠાર્યું. અમે બધા કામે જતા હતા ને અહીંયા આજુબાજુ એક આયર નું ઘર છે ઈ વાડીઓમાં હતા, એ અહીંયા હતા નહીં. હા હવે એક મિનિટ તમારું નામ બોલો આખું હાલો જઈને. રાયધન અર્જન. રાયધનભાઈ અર્જનભાઈ અર્જનભાઈ પરમાર. પરમાર. એટલે પરમાર તો મારું મામાર છે ભાઈ કરી ભાઈ. અમે પરમાર છે સાહેબ. વાહ 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 પરમારું વાહ. હા ગામ કયું કીધું? ગામ કૃષ્ણગઢ નવા ટીંબા. કૃષ્ણગઢ. હા નવા ટીંબા. કૃષ્ણગઢ નવા ટીંબા ભાણવડ તાલુકો. તાલુકો ભાણવડ. જિલ્લો 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 જામનગર. જિલ્લો જામનગર. ઓકે મને સરપંચ નું નામ શું છે? સરપંચ ભીખાભાઈ છે. ભીખાભાઈ એક મિનિટ હો. ભીખાભાઈ ભીખાભાઈ આ કઈ સમાજ ના છે? ઈ આયર સમાજ આઈને બારોબાર બનાવી ને હા અમે જે પેલા રહેતા ને ત્યાં એને સમાજ બનાવી બરોબર ને એક ગામમાં બનાવી. હા એટલે ગામમાં વિરોધ આલે ઓલા કામે કરીને ઓલા કામે કરી એમાં બે નોખા સમાજ બનાવે સાહેબ. અને અમને ત્યાં ઝોપડો હતો મારો 30 વર્ષનો ત્યાંથી અમે અહીંયા આવ્યા. હા બીજાનો વિવાદ જવા દે ને આપણે પૂરતું કરીને ભાઈ એનું જે હોય તે તને હા, તો હવે કાંઈ મને વાંધો આનો નહીં. નંબર સરપંચ ના નંબર દ્યો. નંબર છે ને સરપંચ ના પરબત આગળ છે કે દેતો. હા ઈ કે નંબર છોકરો સૂતો ઓલો તમે સાહેબ એમ કરો ને તમે તમારથી થાય ને તો એમ કરો ને નકર એનો નંબર હું કાલે દઈશ. મારી વાત સાંભળ, તને ગૂગલ વાપરસ કઈ? બોલો. હાલો હા બોલો. એ ગૂગલ કે એવું કઈ વાપરસ? હા એ વાપરે પણ એ મને આમ અભણ માણસ છે છોકરાઓને ખબર એમ હોય એ છોકરા નહીં. જે આ પાણી વાળો પૈસા અત્યારે તને કઈક પૈસા નાખી દે તારું પેલા ત્યાં તો અત્યારે તને 2000-2100 રૂપિયા નાખી દઉં તું ઘઉં ને તેલ બેલ ને અત્યારે તારું રડે એટલું લઈ લે તને અહીંથી નાખી દઉં છું. હા તો વાંધો નહીં લ્યો સાહેબ એટલો ટેકો દે તો તમારો આભાર કહેવાય. હા તો મને ઈ તરત અને બે ડબ્બા તેલ ઓલો માંડવીનું કાઢ્યું હતું ઈ હરગી ગયું. દાણા કાંઈક 8-10 મણ હતા ઈ હરગી ગયા. બધું કોઈ વસ્તુ જ ના રહે. ઈ બધી તમને કુદરતી. ફોટો દઈ મૂકો સાહેબ આગળ હાલો તું મને તારો ફોટો મોકલ. ફોટો દઈ મૂકીએ તમને. તારો ફોટો મોકલ ને તારો વિડીયો ઉતારીને આમાં મોકલ છે ને. હાલો હા તમને ફોટો તમને મારો બધો ફોટા દઈ મૂકો કટો વિડીયો કોલ. હાલો વિડીયો કોલ. એલા મારા ભાઈ તું ભણેલ નથી મારા બાપા. હું એમ કઉ છું વિડીયો કોલ નહીં, વિડીયો છે ને ઈ બળ્યું હોય એનો વિડીયો તારો વિડીયો ઉતારીને મોકલ. હા બસ ઈ જ કરવો ને હાલો બરોબર. અને મને તારા ગૂગલ નંબર દે એટલે હું તને અહીંથી પૈસા હમણાં તારા નાખી દઉં છું. ને કા કરિયાણામાં લેવા જા ને તો એના નંબર દેજે એના નાખી દે એટલે તારે ત્યાંથી પૈસા એને પાસે લઈ લીજે દુકાન વાળા પાસે. હા એવું કરજે ને સાહેબ.
મારી વાત સાંભળી લે, તને ખબર ન પડતી હોય તો તું પેલા હું કહું. આવા કરતા અમારે એક દાણો નથી લ્યો, હું કરું? એટલે મારા ભાઈ હું કઉ છું ઈ નહીં કરીને બીજી વાતો કર્યા કરે છે હા કે તમને ગૂગલ કે બેંક નું એકાઉન્ટ એવું કઈ વાપરતા ન હોવ હા તો ઓલા કરિયાણાની દુકાન વાળો કોઈ મોટી દુકાન વાળો હોય ને હા એના નંબર મને દેજે, એટલે અહીંથી અમે એના ખાતામાં પૈસા નાખી ઈ તને રોકડા આપી દે, સમજી ગયો? એટલે તું હેરાન ન થા. હા હા ઈ બરોબર. હાલો. બેઠું મગજમાં કોઈ ભણેલ છે એટલે આજુબાજુમાં કોઈ? હા મારો છોકરો છે જીનકોરિયો. ઈ કેવું કેટલું ભણેલો છે? કેટલો છે? એટલે પણ 6 છે. હા એને પણ બિચારો બાળક કહેવાય ને, દેજી ને એને ફોન હા એટલે એના આગળ છે ફોન. આપો એને. આપ્યો એમને. બોલો. તારું નામ શું છે? હે? તારું નામ? વિજય રાયધન. વિજય રાયધન. વિજય તું ભણેલ છો? હા 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 તો આ પેલા ગૂગલ વાપરસ તું? ગૂગલ આપણે ગૂગલ નથી વાપરતો. તો પછી આ હું બોલું ઈ તને ખબર પડે છે? હા તો ઈ ગૂગલ નથી વાપરતો. હા તો પછી ઓલા કોઈ દુકાન વાળા હોય ને, જે કરિયાણાની દુકાન વાળા, એને ઈ લોકોની પાસે એકાઉન્ટ ગૂગલ નંબર હોય, ઓલા પૈસા લેતી દેતી કરતા હોય. એટલે મને ન્યા જઈને ફોન કરાય, તારે કરિયાણું લેવું હોય ત્યાંથી લઈ લ્યો, હું અહીંથી તને 2100 રૂપિયા નાખી દઉં છું. હા એમ કરી દો ને સાહેબ. હા એટલે તારે ઘઉં તેલ જે લેવું હોય ત્યાંથી અત્યારે લઈ લે, એટલે તારું રડી જાય. હા તો એ આ ગામમાંથી મળી જાય કે ન્યા આવવું પડે? અરે બાપા, ન્યા તું દુકાન વાળો કોઈ હોય ને, મોટી દુકાન વાળો કરિયાણાની. હા કરિયાણાની દુકાન છે. હા બસ તો એની પાસે થઈ જાય. હા તો વાંધો નહીં. હાલો તો ઈ કરીએ આપણે. હા કોઈ ગૂગલ વાપરતો હોય ને, કોઈ ન્યાનો દુકાન વાળા કોઈ હોય સારો માણસ, નકર પૈસા લઈ ગયો જાય ગાઈડ ને, અહીંથી પૈસા નાખ્યું ને ઓલો દે નહીં. હા ઈ સાચું છે. હો એ હા કોઈ ઓળખીતા હોય દુકાન વાળો, ઈ દુકાન વાળા ને એટલે ઈ દુકાન મૂકીને વિયો ન જાય. ઓલો રોડ માં રખડતો હોય એનામાં નાખતો, ઈ તો મોટરસાયકલ લઈને વિયો જાય, ગાઈડ ને 2100 લઈને જા. હા ઈ સાચી વાત છે. બરોબર. અને તારો વિડીયો ઉતારીને મોકલ કે મનસુખભાઈ રાઠોડ રામોદ થી મને 2100 રૂપિયા ગૂગલ થી મોકલાવ્યા છે, એવો વિડીયો ઉતારીને મારામાં નાખી દે, અને મને દુકાને જઈને એની હારે વાત કરાય. હો ભાઈ. હા ઈ પાકું લ્યો. હા એટલે કઈ ટેન્શન ન લેતા. મને સરપંચ ના નંબર આપે એટલે હું એને ફોન કરું છું, તને બને એટલો ન્યા ટેકો કરી દઈએ. એ હા હો હા ન્યા કણ કઈ ફોટો મોકલું ને? હા હું ત્યાં તો માણસો મોકલું છું, એટલે તમારે ત્યાં કણ જીવન જરૂરિયાત બીજી વસ્તુ બધી અમારા માણસો હોય ને ઈ ત્યાં મોકલું છું, એટલે તને બધા કઈક જે થાય એ મદદ કરી દે, ને તને ઝૂંપડું કરાવવામાં બધા ટેકો કરી દે. હા પણ માતાજીની અપડસેટ નહીં લાગે ને? હે? હા માતાજી ને અમે માનીએ, અમે સાવન મેલડી ને અમે દેવી પૂજક થઈ. એલા એમ નથી કેતો, ત્યાં માતાજી નું ઝૂંપડું કોઈ ઓલા દલિતો ના છોકરા બનાવત માતાજી અભડાઈ નહીં જાય ને, એમ પૂછું છું. ના એવું નથી. હા નકર કે મારે ક્યાંક મારી દેવી અભડાઈ જાય, ક્યાંક બીજી ચૂલમાં પડીએ નહીં. ના એવું નથી સાહેબ, એવું કઈ નથી. હા નકર કરતા હોય છો કીજીએ ને ઓર ન કીજીએ પગ, પછી માથું વીજે હેવાળ માં ને ઉપર રેવે પગ. એવું સારું કરવા જાય ને ગાય નું ભૂંડું ઉભું થાય. એ સાચું વાત તમારી, લાખ રૂપિયાની વાત છે. હાલ કાંઈ વાંધો નહીં. મને એ સાચું છે તમારું. હવે તું મારી વાત સાંભળ, તું મને તારો વિડીયો ઉતારીને મોકલ ને, ઓલા પણ દુકાને જઈને મને ઓલા ગૂગલ વાળા હારે વાત કરે ને, તમારો વિડીયો ઉતારીને આમાં નાખો. નાખી દે. હાલો આટાણે. હા કે ભાઈ મેં રામોદ મનસુખભાઈ ને ફોન કર્યો તો, જેથી કરીને મને ઝૂંપડું બનાવવામાં અને 2100 રૂપિયા દાન કર્યું છે, એવો વિડીયો ઉતારીને મારામાં નાખ ને દુકાને જઈને મને ફોન કરાયો. હાલો આગળ જ મોકલું. ઓકે. હા અને સરપંચ ના મોબાઈલ નંબર આર્યા નંબર તમારે મારી લ્યો એમાં. હા પણ તો આમાં ગૂગલ ઓલા વોટ્સઅપ માં નાખી દે ને. નાખી દે વોટ્સઅપ માં નાખ દે બધું. જય ભીમ. ભાઈ બોલો. એમ કેતો તો આપણે ઓલા 3 પાટિયા છે ને, તમારે ત્યાં 3 પાટિયા ક્યાં આવ્યું? 3 પાટિયા ત્યાં આપણે મારા ગામ ને હટી ને જયું. ત્યાં કણે દેવી પૂજક નું ઝૂંપડું જગી ગયું છે. ક્યાં કણે ખબર છે? નવા વિસ્તારમાં ક્યાં? કૃષ્ણગઢ નવા ટીંબા. હા નું ગામ કૃષ્ણગઢ. હા ત્યાં કણે એને ઝૂંપડું કઈક થાંભલા માંથી તાર બાર કર્યા છે ને, તો એ ઝૂંપડું જગી ગયું, એના પૈસા ને ઘઉં બધું જગી ગયું. દેવી પૂજક છે. હા એટલે બિચારા રોતા હતા. મેં કીધું એને, એટલે મેં કીધું હું તમને 2100 રૂપિયા ને 2 મણ ઘઉં અહીંથી લઈ જઈએ, ચાનો લઈ જાય. એના સરપંચ કોક છે ને, એને કઈક ધ્યાન નથી દીધું. સરપંચ ના નંબર હું લઈ લઉં. ભીખાભાઈ નંબર જોઈએ? હા ભીખાભાઈ ના નંબર. હવે એને નંબર દીધા ને બંધ આવે છે.
ઓલા નંબર દીધા એ બંધ આવે એના. હા તમારી પાસે છે નંબર? હા ભીખાભાઈ હવે એ બંધ આવતા હોય મારી પાસે ક્યાં હું ગોતી દઉં તમને આગળ. હા ગોતી દ્યો ને. અને તમે જરી ત્યાં જઈ એની મુલાકાત થોડીક લઈ લ્યો. હા એનો વિડીયો ને એવું મારે નાખજો. કેમ કે એને હું આ ઓલું કઈક થાંભલા નીચે કૂબો હોય છે. હાલો બપોર પછી મુલાકાત લઈ લો વિનો. ઓકે એટલે અત્યારે એનો વિડીયો ને બધું મારા નાખ્યું. મેં એને 2100 રૂપિયા એવું કરી દીધું છે. હા મેં કીધું છાના રહીએ કેમ કે આ કુદરતી આફત કહેવાય. ના ના એ તો કુદરતી જ કહેવાય ને. હા કે ના તો ઓમ હોય તો એમાં તો એવા તો ગરીબ ખડીક થાય જ બની જાય. પણ આ કુદરતી આફત એવા ગરીબ તો બની જતા છે. હા હું તમને આગળ રિંગ કરું ત્યાંથી જઈને પાછો હું બરોબર બપોર પછી હું જાઉં ને. એટલે એમ તો હું ઓલા મામી ને કઉ છું ને 1 મણ 2 મણ ઘઉં એને કઈ તમારી પાસે પડ્યા હોય દઈ દે. મેં કીધું મેં 2 મણ ઘઉં અહીંથી નકલ લઈ જાય અને બીજું બધું એડજસ્ટ કરું. હું હમણાં મામી ને ફોન કરું છું. હંસાબેન ને નામ? હા હંસાબેન ને અમે જાવું ને એનો વિડીયો ઉતારીશું 2 મણ ઘઉં દેવું ને તમે એ બપોર પછી અમે રાખીએ. હા કાંઈ તમારી રીતે એડજસ્ટ કરજો. પછી વિડીયો મારામાં નાખજો તમે. અને તમને ફોન કરે હે બપોર પછી તમને ફોન કરે ને હંસાબેન ને તમે ફોન કરીને કહી દો કે બપોર પછી વિજયભાઈ ને આવે છે ને તમે એને 2 મણ ઘઉં દો બીજું હોય. આ વાત કરી દઉં છું. એટલે અત્યારે એને રડતું થઈ જાય. મેં એને કીધું મેં કરિયાણા વાળાની દુકાને જઈને રિંગ કરજો. હું તને 2100 ત્યાં નાખી દઉં છું. તમે ત્યાં દઈ દેજો. તમે વાપરો છો ગૂગલ? ના હું નથી વાપરતો પણ એ તો ગૂગલ નું મેળ થઈ જાય. તમને બપોર પછી બધી વ્યવસ્થા કરી દઉં. હું અત્યારે ઓલી જે બુદ્ધિસ્ટ ટ્રસ્ટ છે ને એમાં છોકરાઓને આયા પરીક્ષામાં લઈને આવ્યો છું ભાણવર હું. નગર છે ને ત્યાં નજીક કોઈ હોય ને ઈ ત્યાં છે ને આપણે ભાણજ જ. હા ઈ ત્યાં કણે જે કઈ ગૂગલ વાપરતા હોય ને હા હા એના અહીંથી અમે ટ્રાન્સફર કરી લઈને રોકડા પૈસા ને આપી દેજો. આ ઈ થઈ જાય બપોર પછી હું બધું કોન્ટેક્ટ તમને કરી દઉં. પછી હું છે 1 વાગ્યા પછી બધું ગોઠવી દઉં. ઓકે ઓકે ભાઈ બરોબર. અને વાતે કરાવી દઈ ભાઈ અરે વરું પાછી બીજું. ઓકે ભાઈ. હવે કોણ છે હું છે ઈ હવે હું જાણી લઉં આગળ. આ ઈ ઝૂંપડું જગી ગયું અને વિડીયો ને બધું મારામાં આવી ગયું છે. હા 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 ભલે ભલે કઈ વાંધો નહીં ભલે. હાલો હેલો હા હા ભાઈ. એ મનસુખભાઈ બોલ કામોથી. હા હા મજામાં. મજામાં. હવે ઓલા તમારા કૃષ્ણગઢ ની અંદર ઓલા ભાઈ રાયધનભાઈ દેવી પૂજક છે. હા એનું ઝૂંપડું કઈક ઓલા તાર માથે તીખારા થયા ને તો જગી ગયું છે. ઘઉં તેલ ને બધું જગી ગયું છે. હા હા તો તમારા ઘરેથી 2 મણ ઘઉં હોય તો એને આપી દેજો. એટલે મારે અહીંથી છેડથી ઉપાડીને ત્યાં આવવું નહીં. હા 2 કોણ મણ. છે? હે દેવી પૂજક છે. હા દેવી પૂજક છે. પણ એનું ઝૂંપડું ની બિચાર રોતા હતા એટલે મેં કીધું એમાં કઈ રોવા જેવું છે નહીં. કુદરતી આફત કોઈના ઘરે આવે એમ છે. હા હા એ તો બરાબર છે ભાઈ. એને તમે ફોન કરીને એમ કેજો કે અહીંયા મેઘીબેન છે ને મેઘીબેન કેજો હંસાબેન માં નહીં ઓળખે. કાંઈ વાંધો ના. હું ઈ તમારું એમથી મેઘીબેન પાસે જાવ. આ ઈ કોક છોકરો ગયો છે ત્યાં કણ કઈક આ વિજયભાઈ ને ભાણો થાય એમ કઈ કીધું. હા ટાવર કેમ ન થાવતો. હા બોલો. હા એટલે ઈ છે ને હું એને 2100 રૂપિયા મેં એને કીધું હું અહીંથી તને મોકલી દઉં છું. હા ન્યા આવ્યા. ના ના મને ફોન કર્યો છે ને વિડીયો બધું મોકલ્યું મારામાં. મારી હું ત્યાં આવું તો તમને. હા હા એટલે છે ને ઈ બધું એડજસ્ટ કરાવી દઉં છું. તમે એને 2 મણ ઘઉં ખાલી પહોંચાડી દેજો. હા તમારો અવાજ. હા 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 તમને અવાજ તમે ક્યાંક બહાર નીકળો ને તો ક્યાંક આમ આડાવડાવ તો મેં તમારે ઘણા ફોન કર્યા ભાઈ. હા પણ અમે છે ને ભાઈ ઓલ ગુંદરીની નીર ખડકતી ને એટલે ફોન મારા પાસે નતો ને તે આગળ તમારો ફોન આવ્યો પેલા મેં જોયો ને તો બીજા ભાઈનો ફોન આવ્યો તો એના વાત કરી તમારો ફોન આવ્યો મેં એનો ફોન કાપ્યો. મેં કીધું મનસુખભાઈનો ફોન હું આવ્યો કાપો દે. હા હા એટલે એવું છે. એટલે એનું આખું ઝૂંપડું જ જગી ગયું સમજ્યા. હા 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 એટલે એ બિચારા ગરીબ માણસ છે તો એ દેવી પૂજક છે. હા તો એને તમે કહેજો એને કે તમે છે ને ત્યાં મેઘીબેન પાસે જાજો એ ભલે નહીં તો થોડા જાજી સગવડ બધી કરી દેવાની. હા હા એટલે બીજા મેં એને કીધું તાલપત્રી ને ઓલા વાહડા ને એવું બધું છે ને ગોંડલ થી લઈ જાય એટલે ઝૂંપડું પાછું બનાવી દે. ગધડી નાનું એવું ઝૂંપડું ક્યાં છે? ઈ છે ને અહીંયા ક્યાંક છે. હવે ઈ મને ને તમે ત્યાં તમારા ગામમાં કઈક નવો ટીંબો કીએ. હા હા ન્યા રીએ. નવો ટીંબો કૃષ્ણગઢ ને નવો ટીંબો કે ને તો જ હોય. હા નવો. હા નકર એક વસંતપુર માં નવો ટીંબો કહેવાય છે. એક નવા ગામમાં નવો ટીંબો કહેવાય. ના ના આ છે ને કૃષ્ણગઢ નવો ટીંબો. હા હા બસ એ હા એ અમારું ગામ. ના ભલે ભલે હાલો ઈ તમે એડજસ્ટ કરજો. એ હા 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 એને કઈ તમે છે ને મેઘીબેન પાસે જાઓ. હા હું કહી દઉં છું હમણાં. લો હા હા ભલે કઈ વાંધો. હા બોલો. આ ન્યા આપણે પેલા રાયધનભાઈ બોલો ને દેવી પૂજક. હા હા હવે ત્યાં મેઘીબેન કરીને છે. મેઘીબેન ઉર્ફે હંસાબેન.
હા એને ત્યાંથી 2 મણ ઘઉં લઈ આવો, મેં એને કહી દીધું. અને બીજા ઓલા તમને તાલપત્રી ને વારણા ને એવું અહીંથી લઈ દઉં છું હો. હા આપો આપો. આહા. એ માડી તારા કેટલા એ જન્મ નીચે આ કમાણી રે નંદરાણી તારા આજે માંગણા રે એજી. બોલો. એ ભાઈ ન્યા આપણે કૃષ્ણગઢ ની અંદર મેઘીબેન ઉર્ફે હંસાબેન, હા એમની એમના ઘરેથી 2 મણ ઘઉં લઈ આવો અને ઓલી તાલપત્રી ને વાહડા ને એવું અહીં ગોંડલ થી તમને અપાવી દઉં છું. હા ને ક્યાંથી લેવાના? ન્યા ઈ મેઘીબેન કરીને છે, મેઘીબેન ઉર્ફે હંસાબેન. હા ઓળખો. હા એમના ઘરેથી 2 મણ ઘઉં લઈ આવો એટલે તમારે અહીં છે ટકો નહીં હો. એ હા વાંધો નહીં. હા પછી ઓલા કરિયાણા વાળાની દુકાને જઈને મને વાત કરાવજો એટલે ત્યાંથી તમને કરિયાણું આપી દે. એ હા ભલે હાલો, કઈ ટેન્શન ન લેતા હો. હા ના હા ભરતભાઈ ને દઉં. હા ઈ વાત થઈ ગઈ. હેલો હા ભરતભાઈ ને દઉં. હાલો હા ભરતભાઈ, આપડે બોલા હંસાબેન અરે વાત થઈ ગઈ, એમના ઘરેથી 2 મણ ઘઉં અને અપાવી દીધો. ને વાત નથી, ફોન નથી લાગતો. એ મારે થઈ ગઈ વાત. હાલો હા એ મારે વાત થઈ ગઈ એલા. વાત થઈ ગઈ ને? હા ત્યાંથી 2 મણ ઘઉં લેજો, તાલપત્રી ને વાહડા ને એવું ગોંડલ થી મોકલું છું. હા અને કરિયાણા વાળા ત્યાંથી કરિયાણું લઈ દીજો ને પૈસા કરિયાણા નાખી દઉં છું. હા હો એ હા ભલે. હા અને એને કઈ અહીંયા બહુ કાંઈ રોક કરી ન કરવાની. આમાં ત્યાં બધા એમ જ હોય, આમાં હાલ્યા કરતો હોય. કુદરતી આફત હોય એનો સામનો કરવાનો હોય. હા અને ત્યાં બધું રેડી કરી દો. કોઈ એને દબે તો મને રિંગ કરજો. ના કોઈ. મિત્ર, પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. કુદરતી આફતના કારણે કોઈ પણ ગરીબ માણસને નુકસાન થાય તો તેના મદદ કરવી એ માણસ અહીંનો ધર્મ છે. અને તે જ માટે મનસુખભાઈ રાઠોડે તેમનું ઝૂંપડું બનાવી દેવા અને અનાજ કરિયાણાની સગવડ કરી આપી. અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.